બોયને આવે તો લોન સમજજો, પણ પહેલાં લોન સમજીને પછી ડોનેશન સમજવું પડે એ આકરું થાય. એટલે હું તમને ઊંધું સમજાવું, પહેલાં ડોનેશન સમજો, પાછળથી સમજવાનું મળે તો લોન સમજજો. તો કે એટલી એવી શક્યતા ખરી કે હું લોન સમજીને આપું ને પાછળથી ડોનેશન? હા, કેવી? તો જ કહું ને, ઓલા લોન કેન્સલ કરી નાખી. હા, કેવી મુશ્કેલી. અહીં બેઠેલા ભાઈઓ ચડાવો બોલતા હોય, બાજુમાં બેઠા હોય ને એને કે બોલો બોલો, અટકી ગયા. અરે બોલો ને, અરે બોલો. હકીકતમાં એ ચડાવો લે એમાં એમને રસ ન હોય, પણ કોક જે લે છે ને એને લેવા નથી દેવો. અને મારી તેવડ નથી કે એની સામે હું બોલી શકું. તો જેની તેવડ છે ને અટકી ગયો, જેને પિનઅપ કરીને આ દલાલી છે, પણ આ કાંદાની દલાલી, કસ્તુરીની દલાલી નથી. આ શું, મને કોઈ ઈચ્છા જ નથી કે એ ચડાવો લે, એને ન મળે, બસ એટલું જ. અંદરની બળતરા હોય ને એને કોઈ નથી અટકાવી શકતું. અંતરાયની જ ખરીદી થાય. બીજાના લાભને અટકાવો એટલે અંતરાય. કોક દેરાસરમાં પહોંચવાનું હતું, હવે અંતરાય. ખાલી માત્ર મને અંતરાય થયો. આદિનાથ હતા, આદિનાથની પૂજા કરવા જતો હતો, હવે મેં ન રોક્યો. એવો અંતરાય બાંધ્યો, જો હુકમીથી રોક્યો, સત્તાવાહી સૂરથી રોક્યો, મોટાઈ વાપરીને રોક્યો, અધિકારની રૂએ રોક્યો, ખાલી રોક્યો અને અંતરાયની ખરીદી કરી. હવે અંતરાય જ્યારે ઉદયમાં આવશે ને, નથી થતું ઘણીવાર સાહેબ 1.5 વર્ષે ગિરનારજી ગયો. સાહેબ શું કર્મ છે સાહેબ? આગલા દિવસે લેપ ચાલુ થયો તો પૂજા બંધ. મને ખબર જ નહીં સાહેબ, મેસેજે ફર્યા હશે ને બધું સાહેબ, મને ખ્યાલ જ નહીં સાહેબ, મને ખ્યાલ જ નહીં રહ્યો. 1.5 વર્ષે ગયો, ઉપર આટલી શ્વાસ ચડી જાય તોય ચડ્યો, અને પૂજા 2 દિવસથી બંધ થઈ ગઈ હતી. લેપ ચાલુ હતો, મૂળનાયક ભગવાનનો સ્પર્શ વગર સાહેબ પાછો આવ્યો. એવો જીવ બળી ગયો સાહેબ, ખબર નહીં. આ બીજી વાર આવું છું. આની પહેલાં ગયો તો ત્યારે સાહેબ પૂજા શરૂ નહોતી થઈ, મારે ઉતરવાની ઉતાવળ હતી સાહેબ, આવું થતું હતું સાહેબ. આ 2-3 જગ્યાએ મારે આવું થયું. કેમ થયું? હવે ભૂતકાળનું સિલેબસ જોઈન્ટ નથી થતું, નહીં તો ખબર પડે સંકલન થાય તો કે મેં કયો અંતરાય બાંધ્યો છે કે જેના કારણે ખરેખર મને જ આવું થાય છે. આવું થવાનું પ્રયોજન શું, કે આવું કેમ થયું? ક્યાંક કોકને અટકાવ્યા છે અને એના કારણે એ મને પૂજાનો અંતરાય ઊભો થયો. ક્યાંક કોકને ભણતરમાં અંતરાય ઊભો કર્યો છે, ભણવા નથી દીધા શાંતિથી, તો મને જ્ઞાનાભ્યાસ નથી થતો, કાં તો જ્ઞાન